નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રેખાઓના ઢાળ વિશે વાત કરી. બરાબર, રેખાઓનો ઢાળ કઈ રીતે શોધી શકાય. એક તો જ્યારે ખૂણો આપેલો હોય ત્યારે રેખાઓનો ઢાળ શોધવાનું સૂત્ર કયું હતું? m = tan θ. પછી જ્યારે બે બિંદુઓ આપેલો હોય x1 y1 અને x2 y2 ત્યારે રેખાઓનો ઢાળ શોધવાનું સૂત્ર શું હતું? m = tan θ ym નો તફાવત છેદમાં xm નો તફાવત, એટલે y2 - y1 upon x2 - x1. બરાબર, આ ફોર્મ્યુલાઝ ઉપરથી આપણે અમુક દાખલા ગણવાની ટ્રાય કરીએ. ઉદાહરણ નંબર 1, રેખાઓના ઢાળ શોધો. રેખાઓના ઢાળ શોધો. બરાબર, બિંદુઓ 3 - 2 અને -1 4 માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો છે. 3 - 2 અને -1 4 માંથી પસાર થતી રેખાનો ઢાળ જો આપણે શોધવો હોય તો આને કોની સાથે સરખાવી દઈએ? બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળનું સૂત્ર શું છે? m = ym નો તફાવત છેદમાં xm નો તફાવત, y2 - y1 upon x2 - x1. એટલે આ શું કરી દઈશું? x1 y1 = શું આપેલા છે? 3 - 2 અને x2 y2 શું આપેલા છે? x2 y2 આપને આપેલા છે -1 4. બરાબર, આ પ્રમાણે જો બિંદુ આપેલું હોય તો m ઢાળ m બરાબર શું થશે? y2 - y1 upon x2 - x1. y2 કેટલા આપેલ છે અહીંયા? y2 છે 4 - y1 છે -2. x2 છે -1 minus x1 છે 3. 4 -2 upon -4. 6/-4 એટલે m કેટલા આવશે? m = 2 કેન્સલ કરીએ તો -3/2. બરાબર, એના પછી આપેલ છે 3 - 2 અને 7 - 2. 3 - 2 અને 7 - 2 માંથી. બરાબર, આ તમારે જાતે કરવાનું છે પસાર થતી. એના પછી 3 - 2 અને 3 4 માંથી પસાર થતી. 3 - 2 અને 3 4 માંથી પસાર થતી. બરાબર, આમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો હોય ડાયરેક્ટલી આપણે સૂત્ર લખીએ છીએ. ઢાળ m = y2 - y1 upon x2 - x1. y2 એટલે કેટલા આપેલ છે? 4 minus y1 એટલે કેટલા થશે? -2 upon x2 એટલે 3 minus x1 એટલે 3 એટલે કેટલા થશે? 4 -2 upon 0 એટલે 6/0. ઢાળ m = 6/0 છેદમાં 0 આવે છે એટલે ઢાળ જે છે એ કેવો મળે છે? અવ્યાખ્યાયિત મળે છે. આવું ક્યારે કીધું તમે? ઢાળ અવ્યાખ્યાયિત મળે છે એનો મતલબ આ જે બિંદુઓને જોડતો રેખાખંડ હશે અથવા તો એમાંથી પસાર થતી રેખા હશે એ રેખા કેવી મળતી હોય? શિરોલંબ મળતી હોય તો અને તો જ રેખાનો ઢાળ જે છે કેવો હશે? અવ્યાખ્યાયિત હોય. બરાબર, એના પછી બીજી કઈ રેખા આપેલ છે? x અક્ષની ધન દિશા સામે 60 અંશનો ખૂણો બનાવતી. x અક્ષની ધન દિશા સામે 60 અંશનો ખૂણો બનાવતી. x અક્ષની ધન દિશા સાથે 60 અંશનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ શોધવો હોય. થીટા = કેટલા છે? થીટા = 60 ડિગ્રી છે. m = કેટલા થશે? m થશે tan θ. m tan 60 ડિગ્રી એટલે m કેટલા થશે? જ્યારે ખૂણો થીટા આપેલો હોય ત્યારે ઢાળનું સૂત્ર m = tan θ.
tan 60 ડિગ્રી એટલે m ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? m ઇઝ ઇક્વલ્સ ટુ ઢાળ જે છે એ કેટલો મળશે? √3 મળશે. ઓકે, એના પછી આગળ વધીએ. બે રેખાઓ વચ્ચેનો ખૂણો, બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર આપણે મેળવવું છે. બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો છે. બે રેખાઓ, ધારો કે રેખા L1 અને રેખા L2 આ રેખા L2 જે છે એ શિરોલંબ ના હોય એવી રેખા છે. ધારો કે આનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ1 છે, આનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ2 છે. આપણે આ ખૂણો શોધવો છે, આ ખૂણો θ શોધવો છે. બરાબર, આ ખૂણો θ શોધવો હોય તો અહીંયા જો θ2 બરાબર શું થશે? આ ખૂણો જે છે એ આ બે અંતઃકોણોના સરવાળા જેટલો થાય, એટલે θ2 બરાબર શું થશે? θ પ્લસ θ1. તો બે રેખા વચ્ચેનો ખૂણો θ જે છે, ખૂણા θ માટેનું સૂત્ર શું થશે? ખૂણો θ ઇઝ ઇક્વલ્સ ટુ થશે θ2 માઇનસ θ1. θ2 માઇનસ θ1 કરીએ. આ જ્યારે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાની વાત કરતા છું ત્યારે બંને રેખાઓનો આપણે ધારો કે ખૂણો જ ખબર છે તો θ2 માઇનસ θ1 ડાયરેક્ટલી થઈ જાય. પણ ધારો કે બંનેના ઢાળ આપેલ છે કે આનો ઢાળ જે છે m1 છે, આનો ઢાળ m2 છે, તો m1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? m1 ઇઝ ઇક્વલ્સ ટુ હશે tan θ1 અને m2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હશે? m2 ઇઝ ઇક્વલ્સ ટુ tan θ2. બરાબર, અહીંયા આપણે tan θ કરીએ તો tan θ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? tan θ ઇઝ ઇક્વલ્સ ટુ આવશે tan θ2 માઇનસ θ1. એટલે tan આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા શું છે? tan θ2 માઇનસ tan θ1 અપોન 1 માઇનસ tan θ1 ઇન્ટુ tan θ2. બરાબર, આ ખૂણો θ છે, અહીંયા તો આ ખૂણો લીધો છે. આમાં બેમાંથી જે ખૂણો ઓછો હશે એ ખૂણો બે રેખાઓ વચ્ચેનો ખૂણો થાય. કારણ કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો જે છે આટલો હશે. ધારો કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આ રીતે થઈ જાય 90, તો 90 કરતાં વધારે ખૂણો જે છે એ 90 કરતાં વધારે ખૂણો આ θ કહેવાય નહીં. θ શું થશે? બદલી જશે. એટલે ક્યારેક આ θ હશે, આ 90 ડિગ્રી થઈ જશે. જો આ θ હશે, આ θ હોય તો ક્યારેક લઘુકોણ લેવા માટે આ ખૂણો શું થતો હશે? આ બેનો સરવાળો 180 થાય તો આ શું થશે? પાઈ માઇનસ θ. એટલે અહીંયા પાઈ માઇનસ θ પણ હોઈ શકે અને θ પણ હોઈ શકે. બરાબર, tan પાઈ માઇનસ θ હોય તો શું હશે? માઇનસ tan θ. એટલે આ કેવું હશે? આખું માઇનસ હશે. અથવા તો આ રીતે હોય ત્યારે શું હશે? પ્લસ. એટલે tan θ, જો આ θ ખૂણો જે છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આટલો હશે, 90 અંશ થઈ જાય, પાછો જ્યારે વધશે ત્યારે આ ખૂણો 90 કરતાં વધી જાય, પણ બે રેખાઓ વચ્ચેનો ખૂણો આ ગણી શકે જે 90 કરતાં કેવો હશે? ઓછો હશે. બે રેખાઓ વચ્ચેનો ખૂણો શું હશે? 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ θ લેસ ધેન ઇક્વલ્સ ટુ π/2 અથવા તો 90 ડિગ્રી. બે રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો હશે? 0 અને 0 થી લઈને 90 સુધીનો ખૂણો હોઈ શકે. અહીંયા tan θ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે છે આપણે?
ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન થીટા ટુ શું છે m2 માઇનસ m1 અપોન 1 માઇનસ m1 ઇન્ટુ m2. અહીંયા ટેન થીટા કેવો હશે? ટેન થીટા હંમેશા પોઝિટિવ જ હશે, પહેલા ચરણનો ખૂણો છે એટલે બરાબર. આ કદાચ m2 માઇનસ m1 પોઝિટિવ નેગેટિવ અહીંયા 1 પ્લસ m1 m2 માઇનસ m1 પોઝિટિવ નેગેટિવ હોઈ શકે એટલે ટેન થીટા બરાબર સૂત્ર શું લઈ લઈશું આપણે? ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર છે ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 m2. બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર આ જે છે એ ખાસ નોટ ડાઉન કરજો બરાબર. ઓકે, આગળ વધીએ. ઉદાહરણ નંબર 2. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ π/4 હોય અને તે પૈકીનો એક રેખાનો ઢાળ 1/2 હોય તો બીજી રેખાનો ઢાળ શોધો. બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલા આપેલ છે? π/4 આપેલ છે. એક રેખાનો ઢાળ m1 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 આપેલ છે તો બીજી રેખાનો ઢાળ m2 શોધવાનો છે બરાબર. m1 આપેલ છે, m2 શોધવાનો છે. બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા છે તો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું સૂત્ર મૂકી દઈએ. બે રેખાઓ વચ્ચેનો ખૂણો ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 m2. જે વેલ્યુ આપને આપેલ છે અવેલેબલ છે એ મૂકી દઈએ તો શું થશે? 10π/4 ઇઝ ઇક્વલ્સ ટુ m2 માઇનસ m1 એટલે 1/2 અપોન 1 પ્લસ m1 1/2 ઇન્ટુ m2 બરાબર. એટલે આ કેટલા થાય છે? 1 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ m2 માઇનસ 1/2 અપોન 1 પ્લસ 1/2 ઇન્ટુ m2. આના માનાંકની કિંમત જે છે એ કેટલી થાય છે? માનાંકની કિંમત 1 થાય છે. એનો મતલબ આની વેલ્યુ m2 માઇનસ 1/2 અપોન 1 પ્લસ 1/2 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ્સ ટુ કાં તો 1 હોઈ શકે અથવા તો m2 માઇનસ 1/2 અપોન 1 પ્લસ 1/2 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે? -1 બરાબર. અને ગુણાકારમાં જવા દઈએ તો m2 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 1 પ્લસ m2 અપોન 2 બરાબર. અથવા આને ગુણાકારમાં જવા દઈએ તો m2 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ -1 માઇનસ m2/2 બરાબર. અને બાદ કરીએ તો m2 માઇનસ m2/2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 1 પ્લસ 1/2 અથવા તો m2 પ્લસ m2/2 ઇઝ ઇક્વલ્સ થશે -1 પ્લસ 1/2. બાદબાકી કરીએ એ કેટલા આવશે? 2m2 માઇનસ m2 એટલે m2/2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 2 પ્લસ 1 એટલે 3/2 અથવા અહીંયા 2m2 પ્લસ m2 એટલે 3m2/2 ઇઝ ઇક્વલ્સ ટુ થશે -2 પ્લસ 1 એટલે -1/2. ધેરફોર m2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 2 કેન્સલ થઈ જાય તો m2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઓર m2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 નીચે જાય તો -1/3 બરાબર. તો બીજી રેખાનો ઢાળ બીજી રેખાનો ઢાળ 3 અથવા
-1/3 હોઈ શકે. એના પછી એક દાખલો આપેલ છે, ઉદાહરણ નંબર 3. નંબર 3 શું આપેલ છે? -2 6 અને 4 8 બિંદુઓમાંથી પસાર થતી રેખા અને 8 12 અને x 24 બિંદુઓમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય તો x શોધો. શું કીધું છે આપને કે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય, પરસ્પર પરપેન્ડિક્યુલર હોય તો શું કીધું છે? તો x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની, બરાબર? અચ્છા, રેખા આપણે ડ્રો કરીએ. આ પહેલી રેખા કીધી છે -2 6 અને 4 8. પછી બીજી રેખા શું કીધી છે? 8 12 અને x 24. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો શું કરવાનું છે? આપણે x ની વેલ્યુ શોધવાની છે, બરાબર? બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અને પરસ્પર લંબ હોય એના માટેની શરત આપણે શીખ્યા આગલા લેક્ચરમાં. પરસ્પર સમાંતર હોય તો બે રેખાનો ઢાળ કેવો હોય? સરખો હોય. અને પરસ્પર લંબ હોય તો બંને રેખાના ઢાળનો ગુણાકાર m1 × m2 શું હશે? -1, બરાબર? એટલે m1 × m2 = -1. આ શરતનો ઉપયોગ કરી આપણે x ની વેલ્યુ શોધીએ, બરાબર? એટલે પહેલા આ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખાઓનો ઢાળ શોધીએ. -2 6 અને 4 8 માંથી પસાર થતી રેખાનો ઢાળ m1 = કેટલા થશે? y2 - y1 અપોન ઢાળનું સૂત્ર છે y2 - y1 અપોન x2 - x1. y2 - y1 એટલે 8 - 6 અપોન x2 - x1 એટલે 4 -4 -2 એટલે 8 - 6 કેટલા થશે? 2 અપોન 4 + 2 2/6 એટલે આનો ઢાળ m1 = કેટલા આવે છે? m1 = આવે છે 1/3, બરાબર? પછી કઈ રેખાઓ? 8 12 અને x 24 માંથી પસાર થતી રેખા નો ઢાળ m2 = શું થશે? ફરીથી એનું જ ફોર્મ્યુલા. આનો ઢાળ m1 હોય, આ બેમાંથી પસાર થતી રેખાનો ઢાળ m2 1 હોય, આ બે માંથી પસાર થતી રેખાનો ઢાળ m2 હોય. બેનું મલ્ટિપ્લિકેશન કેટલો કરી લેશું છે એટલે -1. m2 = કેટલા થશે? y2 - y1 એટલે 24 - 12 અને અપોન x2 - x1 એટલે x -8. therefore m2 = કેટલા થશે? 12 અપોન x - 8. રેખાઓ પરસ્પર લંબ છે therefore m1 × m2 = કેટલા થશે? -1. m1 m2 = -1. m1 ની વેલ્યુ કેટલી છે? 1/3 × 12 અપોન x - 8 = કેટલા થશે? -1. જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરી દઈએ તો 3 4 = 12, બરાબર?
આને પેલી બાજુ ગુણાકારમાં જવા દઈએ તો 4 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે -1 ના ગુણાકારમાં જાય તો -x અને માઇનસ માઇનસ પ્લસ 12 થાય. -x ને આ બાજુ આવવા દઈએ તો +x ઇઝ ઇક્વલ્સ ટુ 8. 4 ને પેલી બાજુ જાય તો -4. x ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? x ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇનલી કેટલા આવશે? 4 આવશે. બરાબર. તો આ પ્રમાણે બે રેખાઓને પરસ્પર લંબ હોવા માટેની શરતનો ઉપયોગ કરી અને x ની વેલ્યુ 4 મળી જાય. ઓકે, આગળ વધીએ એનાથી. ત્રણ બિંદુઓની સમરેખતા અહીંયા જે આપણે સાબિત કરશું એ ઢાળની મદદથી. બરાબર. ત્રણ બિંદુઓ જો સમરેખ હોય A, B, C, આ ત્રણેય બિંદુઓ જો સમરેખ બિંદુ હોય, જો A, B, C સમરેખ હોય તો શરત શું મળે આપને? જો આ AB નો ઢાળ આવી રીતે આપણે ફાઇન્ડ કરશું. ધારો કે આ એક્સ અક્ષ છે, આ થીટા છે, તો આ AB નો ઢાળ tan થીટા હશે, BC નો ઢાળ શું હશે? tan થીટા હશે. એટલે AB નો ઢાળ ને BC નો ઢાળ બેનો ઢાળ કેવો થાય? સરખો જ થાય. જો ABC સમરેખ હોય, ABC સમરેખ હોય તો AB નો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? AB નો ઢાળ બરાબર શું થશે? BC નો ઢાળ. આ શું થઈ ગયું? ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય? AC નો ઢાળ એટલો જ થાય. બરાબર. આ ઢાળ ઉપરથી ત્રણેય બિંદુઓ સમરેખ આ રીતે બતાવી શકાય. અચ્છા, આંતરસૂત્રની મદદથી સમરેખ છે એવું ક્યારે કહી શકાય? જો AB અને BC નો સરવાળો AC જેટલો આવે તો આંતરસૂત્રની મદદથી આપણે એવું કહી શકીએ કે ABC કેવા છે? સમરેખ છે. બરાબર. એટલે આંતરસૂત્રની મદદથી સમરેખ બતાવો હોય તો શું કહી શકાય? AB પ્લસ BC ઇઝ ઇક્વલ્સ ટુ AC, અથવા તો કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો જો આવે તો ત્રણેય બિંદુઓ જે છે એ સમરેખ છે એવું કહેવાય. બરાબર. તો આ પ્રમાણે ઢાળ અને અંતરસૂત્રની મદદથી સમરેખતા જે છે એ બતાવી શકાય. ઓકે, એના પરથી આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન ઉદાહરણ નંબર 4 કરીએ. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 શું કહે છે? PHK Q X1 Y1 અને R X2 Y2 તથા PQR સમરેખ હોય તો સાબિત કરો કે, જો સમરેખ હોય તો સાબિત કરો કે H માઇનસ X1 ઇન્ટુ Y2 માઇનસ Y1 ઇઝ ઇક્વલ્સ ટુ K માઇનસ Y1 ઇન્ટુ X2 માઇનસ X1. આવું સાબિત કરવું છે. શું કીધું છે? PHK Q X1 Y1 અને R X2 Y2 આ ત્રણ બિંદુ આપેલ છે, ત્રણેયને યામ આપેલ છે, ત્રણેય બિંદુઓ કેવા કીધા છે? સમરેખ કીધા છે. તો ઢાળ ઉપરથી શું કહી શકીએ? જો આ ત્રણેય બિંદુઓ સમરેખ છે તો આ બેની મદદથી ઢાળ શોધીએ કે પછી આ બેની મદદથી ઢાળ શોધીએ? ઢાળ કેવો આવશે? સરખો જ આવશે, કારણ કે છે તો અંતે એક જ રેખાનો ઢાળ, રેખા બદલતી નથી. બરાબર. તો જો PQR સમરેખ હોય તો
PQ નો ઢાળ બરાબર શું થશે? QR નો ઢાળ. PQ નો ઢાળ શોધવા જઈએ. PQ નો ઢાળ કઈ રીતે મળશે? PQ નો ઢાળ મળશે YM નો તફાવત એટલે Y1 - K અપોન XM નો તફાવત એટલે Y1 - K અને X1 - H બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ QR નો ઢાળ. QR નો ઢાળ એટલે શું થશે? Y2 - Y1 અપોન X2 - X1, કારણ કે અહીંયા તો X1 Y1 X2 Y2 બિંદુઓ જ છે બરાબર. હવે આને ગુણાકારમાં જવા દઈએ તો Y1 - K ઇન્ટુ X2 - X1 ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? X1 - H ઇન્ટુ X2 Y2 - Y1 બરાબર. અહીંયા જે સાબિત કરવાનું છે એમાં H - X1 છે, તો અહીંયા -1 થી બે બાજુ મલ્ટીપ્લાય કરી દઈએ તો આ શું થઈ જાય? K - Y1 ને આ શું થઈ જાય? H - X1. તો શું થશે? K - Y1 ઇન્ટુ X2 - X1 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? H - X1 ઇન્ટુ Y2 - Y1. આ પ્રમાણે સાબિત થાય છે. તો આ પ્રમાણે સાબિત કરી શકીએ બરાબર. અહીંયા સુધી રાખીએ. બધું ચર્ચા જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલા કરશું બરાબર. અહીંયા સુધી રાખીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.